પંચમહાલ જિલ્લાના હાલોલ યુવા આદિવાસી સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત રાજકીય અને આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આવેલા હોલમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત આદિવાસીઓના આરાધ્ય બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી કરવામાં આવી। બાદમાં મહેમાનોનું શાબ્દિક અને ફુલહારથી સ્વાગત થયું। યુવા આદિવાસી સંગઠન સાથે જોડાયેલા માસ્ટર હિતેશભાઈ બામણિયાએ સમાજને શિક્ષણનું મહત્વ સમજાવી વધુને વધુ યુવાઓને શિક્ષિત થવા માટે પ્રેરિત કર્યા। મહેમાનોની હાજરીમાં આદિવાસીઓના પરંપરાગત શાસ્ત્રો બાલા, તીર, કામઠું અને ધારિયાની પૂજા કરવામાં આવી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આદિવાસીઓએ ડીજેના તાલે લોક નૃત્ય તથા પરંપરાગત રામઢોલના તાલે નૃત્ય કરતા રેલી કાઢી, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। લાલ લીલી પાઘડી પહેરી તથા હાથમાં પરંપરાગત શસ્ત્ર ધારણ કરેલા આદિવાસી યુવાઓએ કિલકારીઓ સાથે આ રેલીમાં ભાગ લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું। યુનેસ્કો દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારથી દર વર્ષે દેશભરના તેમજ વિશ્વભરના આદિવાસીઓ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। કિરણ ગોહિલ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।